છો બાળકો? મજામાં ને? નાઇસ પ્રાઇમરી સ્કૂલના આપણા વિષય સામાજિક વિજ્ઞાનના ઓનલાઈન લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. તો આપણે આની પહેલાના લેક્ચરની અંદર પાઠ નંબર 9 જેમાં આપણે થોડોક અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, તેના વિશે આપણે થોડોક અભ્યાસ છે એ કરી ચૂક્યા છીએ. બરાબર? હવે આપણે વિષય તો કે સામાજિક વિજ્ઞાન, એની અંદર પાઠ નંબર 9 કે જેનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. બરાબર? આપની પહેલાના લેક્ચરમાં પૃથ્વીના આંતરિક ભાગ વિશે ભણી ગયા, તેના ભૂગર્ભ વિશે ભણી ગયા, આકૃતિ દ્વારા તેની સમજ પણ મેળવી હતી. પછી ખડકો અને ખનિજો, ખડકોના 3 પ્રકાર વિશે પણ અભ્યાસ કરી ગયા છીએ આની પહેલાના લેક્ચરમાં. 3 પ્રકારમાં કયા કયા ખડક આવે છે? અગ્નિકૃત ખડક, જળકૃત કે પ્રસ્તર ખડક અને ત્રીજું રૂપાંતરિત ખડક. આ 3 ખડક એવા છે કે જે એક ચક્રિત પ્રકૃતિ જોવા મળે છે, એક ચક્રિત પ્રક્રિયા જોવા મળે છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ તો કે આપણે જ્વાળામુખી વિશે પણ અભ્યાસ કર્યો કે જે જ્વાળામુખીની અંદરથી આગ સ્વરૂપે મેગ્મા બહાર નીકળે છે. બરાબર? તો એ મેગ્મા છે એ લાવા તરીકે બહાર નીકળે છે, એ પણ એક પ્રકારના ખડક અને ખનિજનું નિર્માણ કરે છે. પછી ખનિજ છે એ આપણા માટે કેટલા ઉપયોગી છે, આ દરેક વિશેનો આપણે અભ્યાસ કર્યો છે. હવે આજે આપણે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ એટલે કે જમીન ઉપર જે કઈ સ્વરૂપ બદલાય છે તેના વિશેનો અભ્યાસ શરૂ કરીએ. એટલે કે ભૂમિ મીન્સ કે મૃદાવરણ, કે જે પૃથ્વીના ઉપરના ભાગમાં જે પડ છે, પોપડો છે, બરાબર, તેની અંદર ખનિજ, ખડક અને માટીનો સમાવેશ થાય છે. તેને આપણે શું કહીએ છીએ? મૃદાવરણ. બરાબર? તો ભૂમિ સ્વરૂપની અંદર આપણે મૃદાવરણીય પ્લેટોનો અભ્યાસ કરવાનો છે, આંતરિક બળ વિશેનો અભ્યાસ કરવાનો છે, પછી તેની ગતિ કેવા પ્રકારની હોય છે તેના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે? તો હવે આપણે અભ્યાસ કરીએ છીએ ભૂમિ સ્વરૂપો અને નિર્માણ. સૌપ્રથમ તો પૃથ્વીનું મૃદાવરણ એ શું છે તેના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. કે અહીં આપણને સરસ મજાની એક આકૃતિ આપેલી છે કે જે ધ લેયર ઓફ ધ અર્થ, એટલે કે પૃથ્વીના જે પોપડા છે, કેમ ડુંગળીને 7 પડ હોય છે એવી રીતના પૃથ્વીના જે પોપડા છે તેના વિશેનું એક સરસ આકૃતિ આપવામાં આવી છે. એમાં પૃથ્વી ઉપર જે સૌથી ઉપરનું પડ છે તે મૃદાવરણ છે, એટલે કે પૃથ્વીની આજુબાજુનું વાતાવરણ, તે જ મૃદાવરણ. બરાબર? આ આકૃતિમાં પણ આપણને સરસ મજાની સમજ આપેલી છે. તો હવે આપણે વાત કરીએ પૃથ્વીના એટલે કે ભૂમિ સ્વરૂપના. તો કે મૃદાવરણ છે એ અનેક ભૂતકતીમાં વિભાજિત છે. ભૂતકતી એટલે વિભાગ, અનેક પ્રકારમાં ફેલાયેલો જોવા મળે છે. હવે મૃદાવરણ એટલે શું એ તો તમને સમજાઈ જ ગયું કે ખનિજ, માટી અને અન્ય કણોથી જે વાતાવરણ પર પોપડો છે, પૃથ્વી પર પોપડો છે, તેને મૃદાવરણ કહેવામાં આવે છે. જેને મૃદાવરણીય ભૂતકતી, ભૂતકતી એટલે પ્લેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે ભૂતકતી એટલે શું? તો કે પ્લેટ અલગ અલગ દિશામાં ફરતી હોય છે. જે મૃદાવરણીય ભૂતકતી હોય ને એ દિશા વારંવાર બદલ્યા રાખે છે, એટલે કે અલગ અલગ દિશામાં ફરતી જોવા મળે છે. એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્મામાં થતી ગતિના કારણે આમ બને છે. કે અમુક વાર એવું થશે કે વર્ષ થઈ જશે ને એટલે પૃથ્વીના અંદર જે અગ્નિ પીગળેલી છે, ઓલવાઈ ગયેલી છે, બરાબર, એના કારણે આ જે મૃદાવરણીય પ્લેટ છે એ શું થાય છે? તો કે પરિવર્તિત થાય છે, એટલે કે પોતાની ગતિ છે એ બદલી નાખે છે, અથવા તો દિશા પણ તે બદલી નાખે છે. હવે આગળ
પૃથ્વીની અંદર પીગળેલ મેઘમાં એક વર્તુળ રૂપે ફરતો હોય છે. જે પૃથ્વીની અંદર જે પીગળેલો મેઘમાં છે અગ્નિ, એ ગોળ ગોળ સ્વરૂપમાં ફરે છે, એટલે કે વર્તુળ સ્વરૂપમાં ફરતી જોવા મળે છે. બરાબર. ત્યારબાદ પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન થાય છે. અને આ જે મૃદાવરણીય પ્લેટ ફરે છે એના કારણે શું થાય છે? તો કે પૃથ્વીની સપાટી ઉપર શું થાય છે? પરિવર્તન થાય છે. હવે પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે કે પૃથ્વીની જે ગતિ છે ને એ આ બળના આધારે જ વિભાજન એટલે કે અલગ અલગ વિભાગમાં તેને વહેંચી દેવામાં આવે છે. જેના કારણે આ ગતિઓ પેદા થાય છે અને એના કારણે જ આ ગતિ જે છે એ ઉત્પન્ન થાય છે. બરાબર. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે અને આ જે બળ હોય ને એ કઈ જગ્યાએ નિર્માણ પામશે? કે પૃથ્વીનો જે આંતરિક ભાગ આપણે ભૂગર્ભ વિશે ભણી ગયા. બરાબર. એ જ પૃથ્વીનો આંતરિક ભાગ છે, તેની અંદર નિર્માણ પામે છે, જેને આંતરિક બળ પણ કહેવામાં આવે છે, એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ. આંતરિક બળને અંગ્રેજીમાં ઇન્ડોજેનિક ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ કહે છે. જે પૃથ્વીની ઉપરની સપાટી ઉપર ઉત્પન્ન થાય તેને શું કહે છે? બાહ્ય બળ. આના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. બરાબર. ત્યારબાદ આંતરિક બળ છે ને એ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે. જે પૃથ્વીની અંદર આંતરિક બળ હોય ને એના કારણે ઘણું બધું નુકસાન થતું જોવા મળે છે. તો વળી ક્યારેક ધીમી ગતિ, હવે ક્યારેક છે ને એ ખૂબ જ ફાસ્ટ હોય છે અને ક્યારેક ખૂબ જ સ્લો હોય છે. એટલે અમુક વાર તેની ગતિ વધી જાય અને અમુક વાર તેની ગતિ કેવી થાય છે? ધીમી થઈ જાય છે. હવે તો કે ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન થાય છે. જો આંતરિક કોઈ નુકસાની થશે તો શું આવશે? ભૂકંપ અને જ્વાળામુખી. એટલે એના કારણે પૃથ્વીને શું થાય છે? નુકસાન થતું જોવા મળે છે. અથવા તો પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન પણ થતું જોવા મળે છે. ઓકે. તો જે આંતરિક ભાગની અંદર નુકસાની થાય એના કારણે ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી ઉપર શું થઈ જાય છે? પરિવર્તન થઈ જાય છે. હવે આગળ ભૂકવચ વગર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે કે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે, તો એ શું છે? જ્વાળામુખી. અંડરલાઈન કરજો અને તમારી નોટબુકની અંદર પણ નોંધ કરવાની છે. લખો કે ભૂકવચ ઉપર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે. એટલે ભૂકવચ એટલે આપણે પર્વત કહી શકીએ. બરાબર. ભૂકવચ ઉપર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક બહાર નીકળે છે. અચાનક બહાર નીકળે છે. તેને જ્વાળામુખી કહે છે. તેને જ્વાળામુખી કહે છે. તો આ એની થઈ વ્યાખ્યા કે પૃથ્વી અથવા તો પૃથ્વીના પેટાળ પર જે પર્વત છે એ પર્વત પરથી અચાનક જ અગ્નિ બહાર નીકળે તો તેને જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આગળ આપણે વાત કરીએ કે આમ મૃદાવરણીય ભૂતગતિની ગતિશીલતાથી એટલે કે પ્લેટની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. કંપન એટલે ધ્રુજારી. કંપન એટલે શું થાય છે? ધ્રુજારી છે. આ કંપન તેના કેન્દ્રથી ચારે બાજુ કરે છે. હવે જોજો, ભૂકંપ તો એક જ જગ્યાએ આવે છે પરંતુ તેની અસર આજુબાજુના દરેક વિસ્તારમાં થતી જોવા મળે છે. બરાબર. તો અહીં એ જ કીધું છે કે આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે
આ કંપનને શું કહે છે? ભૂકંપ કહે છે. તો આ વ્યાખ્યા પણ તમારે લખવાની છે તમારી નોટબુકની અંદર. લખો. મૃદાવરણીય પ્લેટોની ગતિશીલતાથી મૃદાવરણીય પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. આ કંપનને ભૂકંપ કહે છે. આ કંપનને ભૂકંપ કહે છે. હવે એક ઉદાહરણ આપું છું કે હમણાં જ આપણે કચ્છની અંદર એક ભૂકંપનો આંચકો અનુભવાણો હતો. તો એ કચ્છની અંદર હતો, પરંતુ કચ્છની આજુબાજુના દરેક વિસ્તારની અંદર તેની અસર જોવા મળી હતી. બરાબર? તો આ વ્યાખ્યાની અંદર પણ આપણને એ જ સમજાવવામાં આવ્યું છે. ઓકે? ત્યારબાદ હવે આગળ આપણે અભ્યાસ કરીએ કે ભૂકવચની નીચે જે સ્થાન ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવાય. એટલે કે જે જગ્યાએથી ભૂકંપ છે એ અનુભવાય તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવાય. ત્યાં પણ અંડરલાઈન કરો કે જે જગ્યાએથી ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. બરાબર? જે જગ્યાએથી ભૂકંપનું મુખ્ય કેન્દ્ર હોય ને એને ઉદ્ગમ કેન્દ્ર કહે છે. આગળ, આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. કેમ જાણે એક પાણીની અંદર તમે પથ્થર ફેંકો તો એના તરંગો આજુબાજુમાં પડે, એ જ રીતના ભૂકંપનું કેન્દ્ર હોય ને એની આજુબાજુમાં એ તરંગો સ્વરૂપે કંપન અનુભવાય છે. એટલે કે આંચકો અનુભવાય છે. બરાબર? ત્યારબાદ ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીને કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. હવે જે જગ્યાએ ભૂકંપ ઉદ્ભવ્યો છે એની આજુબાજુની જે સપાટી હોય ને એને અધિકેન્દ્ર કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? અધિકેન્દ્ર. અહીં પણ અંડરલાઈન કરવાની છે કે ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. બરાબર? ત્યારબાદ અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય. હવે તો કે જે જગ્યાએ ભૂકંપ અનુભવાણો છે એની આજુબાજુના જ વિસ્તારમાં સૌથી વધારે નુકસાન થાય એવું આપણે કહીએ છીએ. જો જેમ કે પાલીતાણામાં ભૂકંપ થયો છે તો પાલીતાણા નજીકના વિસ્તારમાં નુકસાન વધારે થશે, ભાવનગરમાં નુકસાન ઓછું થશે એવું આપણે કહી શકીએ. બરાબર? અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા કેવી થઈ જાય છે? ધીરે ધીરે ઓછી થઈ જાય છે. એટલે કે જે મુખ્ય કેન્દ્ર હોય ત્યાંથી તેની ગતિ વધે એટલે કે ભૂકંપની એટલે કે કંપનની તીવ્રતા જે છે એ કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. આ ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી. જો વાવાઝોડાની આગાહી આપવામાં આવે, વરસાદની આગાહી આપવામાં આવે, પરંતુ ભૂકંપની આગાહી કરવી એ શક્ય બનતું નથી. એટલે કે સંભવ છે નહીં. પરંતુ જો આપણે પહેલેથી જ સાવચેત હોઈએ તો તેની અસરનો ચોક્કસપણે આપણે ઘટાડી શકીએ છીએ. એટલે કે આપણે જો પ્રદૂષણ ઓછું ફેલાવશું તો તેની અસર આ ભૂકંપ પર થતી જોવા મળશે. બરાબર? ત્યારબાદ સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે. કે ઘણા લોકો છે ને એવી માન્યતા હોય કે આવી રીતના આ વસ્તુ થશે તો ભૂકંપ આવવાની શક્યતા છે એવો અનુમાન લગાડે છે. જેમ કે
પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, કે પ્રાણીઓનું વર્તન બદલાઈ જાય તો એવો વિચાર આવે કે ભાઈ ભૂકંપ આવવાનો છે. બરાબર. પછી તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, એટલે કે જો મુખ્ય જે ભૂકંપ આવે ને એ વધારે સમુદ્રમાં બતાય છે. એટલે શું છે કે તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, કે માછલીઓ છે એ આમથી આમ હેરફેર વધારે કરવા લાગે, ત્યારે પણ એવો અનુમાન લગાડી શકાય કે ભૂકંપ આવવાનો છે. પછી સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું વગેરે, એટલે સરીસૃપ એટલે કે જે જમીનની અંદર વસવાટ કરતા સરીસૃપ એટલે કે જીવજંતુઓ છે પૃથ્વીની ઉપર આવવા લાગે, તો ત્યારે પણ અનુમાન લગાડી શકાય છે કે ભૂકંપ આવવાનો છે. હવે તો કે ભૂકંપથી ઘણી બધી નુકસાનીઓ પણ થાય છે, જે માનવ જીવન માટે મુશ્કેલી રૂપ બની જાય છે. હું તમને અમુક અહીં ભૂકંપ જ્યારે આવે છે ત્યારે તેના ત્યારે કેવી હાલત થાય છે તેના ફોટા હું તમને બતાવું છું. જો અહીં આપણને એક સરસ મજાનો ફોટો છે કે જ્યારે ભૂકંપ આવે છે ત્યારે લોકોના મકાન છે, કે ભૂકંપની જો તીવ્રતા વધારે હોય તો લોકોના મકાન છે, ઇમારત છે, એ બધું જ પડી ભાંગે છે. બરાબર. ત્યારબાદ જો ભૂકંપની જાણકારી એટલે કે ભૂકંપ કઈ રીતના આવે છે એ તો આપણે જાણી લીધું છે, અને કેવું કેવું નુકસાન કરે છે તેના અંગેનો પણ અહીં આપણને સરસ મજાનો એક ફોટો આપેલો છે. પછી મોટી મોટી ઇમારતોને કઈ રીતના નુકસાની થાય છે. બરાબર. તો એનો પણ અહીં આપણને એક સરસ મજાનો ફોટો છે એ આપવામાં આવ્યો છે, જે તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઓકે. આ ત્રણ ફોટા ભૂકંપ જ્યારે આવે છે અને કઈ કઈ નુકસાની એટલે કે જાનહાનિ થાય છે તે વિશેના છે. બરાબર. હવે આપણે જે ભણવાના છીએ એ મુખ્ય ભૂમિ સ્વરૂપો, હવે જે આપણે અભ્યાસ કરવાના છીએ હવે આવે છે મુખ્ય ભૂમિ સ્વરૂપો, તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આમાં શું આવશે? મુખ્ય ભૂમિ સ્વરૂપોમાં શું આવશે? તો કે આપણે જે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ જોયું તેમાં ઘસારણના કારણે જે કાંઈ ફેરફાર થાય ને એ મુખ્ય ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખવામાં આવે છે, એવું આપણે કહી શકીએ. તો હવે આપણે તેના વિશે થોડોક ડીપમાં અભ્યાસ કરીએ. ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. નિક્ષેપણ એટલે શું? તો કે પરિવર્તન. બરાબર. હવે ઘસારણ એટલે કે બે પથ્થરોનો ઘસારો, ધોવાણ એટલે કે જ્યારે પૂર આવે છે ત્યારે એનું ધોવાણ થઈ જાય છે, અને પરિવહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તેનું સ્થળાંતર થાય છે. આ બધી પ્રક્રિયા છે એ નિક્ષેપણની પ્રક્રિયા છે. તો આ જે પ્રક્રિયા થાય છે તેના કારણે જમીનની સપાટી ઉપર વારંવાર બદલાવ જોવા મળે છે. બરાબર. હવે આગળ કે પૃથ્વીની સપાટી ઉપર ખડકોના તૂટવાથી, પૃથ્વીની જે સપાટી છે એના ઉપર ખડકોના તૂટવાથી ઘસારણની પ્રક્રિયા થાય છે. હવે ઘસારણની પ્રક્રિયા કઈ રીતના થશે? તો કે પૃથ્વીની જે સપાટી છે એના ઉપર જે ખડક હોય, પથ્થર હોય, એ તૂટી જાય છે, અને તૂટવાના કારણે એકબીજામાં ઘસારણ થાય છે. તો આ પ્રક્રિયા છે એ કઈ છે? ઘસારણની પ્રક્રિયા છે. બરાબર. ત્યારબાદ ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને કારણે ઘસારણ કહીએ છીએ. અહીં અંડરલાઈન કરવાની છે કે ભૂસપાટી એટલે કે જમીનની સપાટી ઉપર જળ, પવન અને હિમ એટલે કે બરફ જેવા વિભિન્ન ઘટકો એટલે કે અલગ અલગ ઘટકો દ્વારા થતા ક્ષયને એટલે કે નુકસાનીને ઘસારણ કહેવામાં આવે છે. બરાબર. ઘસારણ કોને કહે છે? તો કે ભૂસપાટી ઉપર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ પવન છે, જળ છે વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. હવે પવન અને જળ આ બે વસ્તુ એવી છે કે જે આ પદાર્થ છે, ખડકો છે, એને એક જગ્યાએથી
બીજી જગ્યાએ લઈ જાય છે તેને શું કહેવામાં આવે છે? પરિવહન. બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે કે જેને પરિવહન કહેવામાં આવે છે. અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે અને એ પદાર્થને બીજી જગ્યાએ મોકલે છે. બરાબર, અન્યત્ર નિક્ષેપણ કરે છે. આગળ, ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. એટલે કે જમીનનું સ્વરૂપ છે એ બદલાવાનું મુખ્ય કારણ શું છે? તો કે આ જે નિક્ષેપણની પ્રક્રિયા થાય છે એ જ છે. બરાબર, એટલે કે પૃથ્વીની સપાટી પર બધી જ જગ્યાએ જમીન છે સરખી જોવા મળશે નહીં. દરેક જગ્યાએ ભૂમિનું સ્વરૂપ એટલે કે જમીનનું સ્વરૂપ છે એ વિભિન્ન પ્રકારનું જોવા મળે છે. એટલે કે અલગ અલગ પ્રકારનું જોવા મળે છે. તો આ વાત હતી, એ હતી મુખ્ય ભૂમિ સ્વરૂપોની વાત. હવે આપણે નદીનું કાર્ય શું છે? હવે આપણે નદીનું કાર્ય શું છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. બરાબર, તો કે નદી છે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. લોકોને પાણી પૂરું પાડવા માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે. બરાબર, તો આપણે નદીના કાર્ય વિશે હવે અભ્યાસ કરીએ. અને નદીના કાર્ય પાછળ પણ ઘણા બધા ફેરફારો જોવા મળે છે જેના વિશે પણ આપણે હવે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો હવે આપણે જઈએ છીએ નદીના કાર્ય તરફ. તો નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. આપણને ખબર છે કે નદીનું જે પાણી હોય ને એ શું કરે છે? જમીનનું ઘસારણ. ઘસારણ એટલે ધોવાણ. બરાબર, જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવ વાળી ખીણ કે નીચાણ વાળી ભૂમિમાં પડે તો તેને જળ પ્રપાત કે જળધોધ કહેવામાં આવે છે. હવે અહીં તમારે આ નોંધ લખવાની છે કે જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવ વાળી ખીણ કે નીચાણ વાળી ભૂમિમાં પડે તો તે જળપ્રપાત કે જળધોધ કહેવામાં આવે છે. બરાબર, જળધોધ વિશે તો આપણને તમે ઘણી જગ્યાએ ફરવા ગયા હશો ત્યારે જોયું પણ હશે કે જળધોધ છે કેવી રીતના રચાય છે. પહાડ ઉપરથી પાણીનો એક સરસ મજાનો ધોધ છે જમીન ઉપર વહે છે તો એ શું છે? જળધોધ અથવા તો જળપ્રપાત. અહીં આપણને સરસ મજાના હું તમને જળધોધના ફોટા છે એ બતાવીશ. અહીં સ્ક્રીન ઉપર ઓલરેડી એક તો છે જ, એ સિવાય હું જળધોધના ફોટા પણ તમને બતાવું છું. ઓકે, જો અહીં આપણને એક સરસ મજાનો સ્ક્રીન ઉપર જળધોધનો ફોટો આપવામાં આવ્યો છે. બરાબર, કે પર્વત પરથી પહાડ ઉપરથી જે પાણીનું સ્વરૂપ છે પોતાનું બદલી અને એક નદીના સ્વરૂપમાં જે પ્રવેશે છે તો એ શું છે? જળધોધ. ત્યારબાદ બીજો ફોટો પણ છે કે જે માત્ર જંગલોની અંદરથી જળ સ્વરૂપે પાણી જે પડે છે ઉપર એ જ પણ છે. આ બધા ફોટા છે એ જળધોધ અને જળપ્રપાતના છે. બરાબર, સરસ મજાનો ફોટો અહીંયા આપવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે જળધોધ છે કેવી રીતે રચાય છે. ત્યારબાદ આપણે હવે નદી વિશે અભ્યાસ કરીએ. બરાબર, તો હવે આપણે વાત કરીએ છીએ કે જ્યારે નદી છે એ મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંક વાળા માર્ગ પર વહેવા લાગે છે. એટલે કે જોજો, પાણીનો પ્રવાહ છે ને વારંવાર બદલાયા કરે છે. જે જગ્યાએથી પાણીને વહેવા માટેનો માર્ગ મળે એ દિશામાં પાણી છે વહેવા લાગે છે. એટલે અહીં એ જ કીધું છે કે નદી છે એ મેદાની ક્ષેત્રમાં જો પ્રવેશ કરે તો તે વળાંક વાળા માર્ગ ઉપર વહેવા લાગે છે. આગળ, નદીના આ મોટા વળાંકોને સર્પા આકાર વહન માર્ગ કહે છે. આ જે નદીનો વળાંક હોય ને એને શું કહેવાય? સર્પાકાર વહન માર્ગ. વહન એટલે તો કે વહેવા માટેનો માર્ગ. બરાબર, નદીના આ મોટા વળાંકને સર્પાકાર વહન માર્ગ કહેવામાં આવે છે. ત્યારબાદ
સર્પાકાર વહન માર્ગના કિનારા ઉપર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે અને આ જે સર્પાકાર વહન માર્ગ હોય ને એનો કિનારો જે હોય ત્યાં શું થાય છે તો કે જમીનનું ધોવાણ પણ થાય છે અને નિક્ષેપણ પણ શરૂ થઈ જાય છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તે પરિવર્તન એટલે કે પરિવર્તિત થતું જોવા મળે છે. પછી આગળ સર્પાકાર વળાંકો જે હોય એ સમય જતા ખૂબ જ નજીક આવી જતા લગભગ ઘોડાની નાળ આકારે વર્તુળાકાર ધારણ કરે છે. હવે જે સર્પાકાર એટલે તો આપણને ખબર પડી ગઈ કે સાપ જે રીતના ચાલે છે એ રીતના બરાબર. સર્પાકાર વળાંકો સમય જતા એટલે કે અમુક ટાઈમ જાય એટલે તરત જ ઘોડાની નાળ તેની જેમ ઘોડાની નાળ તેની જેમ તો કે તેની જેમ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે કાં તો એ આકાર બનાવશે અથવા તો એ ગોળ વર્તુળનું ધારણ કરી નાખશે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે કોઈક વાર જોજો નદીમાં પણ પૂર આવે છે વરસાદ જ્યારે વધારે હોય ને ત્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિ ભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે. હવે તો કે નદીમાં પૂર આવે ને એટલે એનો જે પ્રવાહ હોય ને આજુબાજુના વિસ્તારમાં પણ ફેલાઈ જાય એટલે કે નદીનો પ્રવાહ છે કપાઈ જાય છે પછી એ પોતાનો આકાર કેવો કરી નાખશે બદલી નાખશે અને નદી તેના લાંબા માર્ગને છોડી અને સીધો માર્ગ ગ્રહણ કરી નાખે છે. એટલે નદી પછી તો કે પાણીનો જેમ જેમ પ્રવાહ વધશે એમ નદી પોતાનો આકાર છોડી દેશે અને સીધા માર્ગ ઉપર ચાલતી થઈ જશે એટલે કે પાણીનો પ્રવાહ છે એ સીધે સીધો વહેવા લાગશે બરાબર. ત્યારબાદ નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે અને અમુક જગ્યાએ એવું થશે કે નદીનું પાણી છે ને એ રહી જશે એમને તેને નળાકાર સરોવર કહે છે. પછી એ પાણીને શું કહેવામાં આવે છે નળાકાર સરોવર બરાબર. પૂર આવે અને નદીનું પાણી છે સીધા પ્રવાહમાં વહેવા લાગે અમુક જગ્યાએ એવું થશે કે પાણી છે એમનેમ રહે તો એને શું કહેવાય નળાકાર સરોવર. ત્યારબાદ નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે મેં કીધું એમ કે પોતાનો કિનારો છોડી અને બહારની સાઈડ પણ એ વહેવા લાગે છે. પરિણામે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે એટલે કે કાપની જમીન જેની અંદર ખેતી કાર્ય થઈ શકે તો નદીની આજુબાજુનો જે વિસ્તાર હોય ને ત્યાં જોજો ખેતી છે એ કેવી થશે સારી થશે બરાબર. તો નદી છે એ અમુક ટાઈમ જતા કાપ અને અન્ય પદાર્થોનું શું કરે છે નિક્ષેપણ એટલે કે છોડીને જાય છે તેને પૂરના મેદાનો કહેવામાં આવે છે અને આ જે મેદાન હોય ને એને શું કહેવાય છે પૂરના મેદાન બરાબર. ત્યારબાદ આગળ તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે. સમતલ એટલે કે સીધા પૂરના મેદાનનું શું થાય છે નિર્માણ થાય છે. જ્યારે નદીના બંને કિનારા મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તે કુદરતી તટબંધ કહેવામાં આવે છે. એટલે કે એની મેળે મેળે આપમેળે જ જે નદીના સ્વરૂપમાં ફેરફાર થાય છે તેને શું કહેવાય કુદરતી તટબંધ કે જે માણસ દ્વારા નથી કરવામાં આવેલું પરંતુ કુદરતી રીતે તે રચાયેલું જોવા મળે છે. હવે નળાકાર સરોવરની રચનાનો એક સરસ મજાનો આપણને અહીં ફોટો આપવામાં આવ્યો છે જો કે જેની અંદર ધોવાણનો પ્રથમ તબક્કો કે નદીનું ધોવાણ છે કઈ રીતના થશે પછી છે કે નદીના એક્સ પર ધોવાણ અને નદીના વાય પર નિક્ષેપણ એટલે કે એક્સ પર એનું શું થાય છે ધોવાણ થાય છે જ્યારે વાય ઉપર એનું શું થાય છે નિક્ષેપણ થાય છે. જ્યારે અતિશય પૂર આવે છે ત્યારે એ પોતે ગોળાકાર સ્વરૂપ ધારણ કરી લે છે જે આપણે જોયું હતું. અહીં પણ એનો ફોટો આપવામાં આવ્યો છે કે વધુ નિક્ષેપણ થશે ત્યારે એનો આકાર કેવો હશે નદીનો અને છેલ્લે પોતે કેવો આકાર ધારણ કરે છે તો કે નળાકાર સરોવરનો આકાર ધારણ કરે છે. જો વધુ નિક્ષેપણની અંદર ઘોડાની નાળ જેવો આકાર આપણને બતાય છે એવી જ રીતને છેલ્લે નળાકાર સરોવરની આકૃતિ પણ અહીં આપણને આપવામાં આવી છે. તો આ હતી આકૃતિ એ હતી
નળાકાર સરોવરની રચના. ત્યારબાદ આપણે એવો પણ અભ્યાસ કર્યો કે સમુદ્ર છે એ સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ કેવો થઈ જાય છે? ધીમો થઈ જાય છે. એટલે કે નદીનો પ્રવાહ છે જ્યારે દરિયા પાસે પહોંચે ત્યારે એનો પ્રવાહ કેવો હશે? ગતિ કેવી હશે? ધીમી હશે. તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે અને નદી જે છે એ કેટલા બધા વિભાગમાં શું થાય છે? અલગ અલગ પ્રકારમાં વહેંચાઈ જાય છે, જેને શાખા અથવા તો પ્રશાખા કહેવામાં આવે છે. બરાબર? તો નદીના જેટલા ભાગ પડે ને એને શું કહેવાય? શાખા અથવા તો પ્રશાખા. બરાબર? એ પણ તમારે અંડરલાઈન કરવાની છે કે નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, જેને શાખા અથવા પ્રશાખા કહેવામાં આવે છે. બરાબર? અહીં નદીની ગતિ કેવી હોય છે? ધીમી થઈ જાય છે. નદીની ગતિ કેવી થઈ જાય છે? ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલા કાપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. એટલે કે જે પૂર આવે છે નદીની ગતિમાં એના કારણે કાપ છે, રેતી છે, માટી છે, આ દરેક વસ્તુનું શું થઈ જાય છે? નિક્ષેપણ. એટલે કે એક જગ્યાએ જમા થઈ જાય છે. હવે દરેક શાખા પ્રશાખા પોતાના મુખ નું નિર્માણ કરે છે. એટલે કે પોતાનું એક અલગ જ પ્રવાહ એ તૈયાર કરે છે. જેમ કે નર્મદા નદી છે એ ગુજરાતમાં પણ આવેલી છે અને મધ્યપ્રદેશમાં પણ આવેલી છે. તો એના બે મુખ થયા. બરાબર? તો આ બંને મુખનું નિર્માણ શેના કારણે થયું? તો કે કાપના નદીના કારણે. એટલે કે જે નદીનો પ્રવાહ વહે છે એના કારણે થયું છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર? હવે આગળ બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણનું નિર્માણ થાય છે. બરાબર? હવે આ જેટલી નદીનો પ્રવાહ ભેગો થાય છે એના કારણે મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટા નું નિર્માણ થાય છે. અહીં આપણને પૂરના મેદાન અને તટબંધનો એક સરસ મજાનો ફોટો આપેલો છે. જુઓ કે પૂરના મેદાન છે, નદીનું સ્તર છે અને કાપનું સમતલ મેદાન છે. આ ત્રણ વસ્તુઓનો આપણને સરસ મજાનો એક ફોટો આપેલો છે કે જે તમે જોઈ શકો છો. ત્યારબાદ હવે આપણે અભ્યાસ કરવાનો છે એ છે સમુદ્રના મોજાનું કાર્ય. કે સમુદ્રના મોજા જે છે એ શું કામ કરે છે? બરાબર? સમુદ્રના મોજાનું કાર્ય શું છે તેના વિશે હવે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ઓકે? તો આપણે આગળ અભ્યાસ કરીએ. સમુદ્ર મોજામાં ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. જોજો કે સમુદ્રની અંદર છે ને એ આપણને શું થાય છે ખબર હોતી નથી, પણ કિનારા ઉપર ઘસારણ થાય છે કારણ કે મોજા છે વહેવા લાગે છે. એના કારણે જોજો સાથે સાથે રેતીની પણ ઘસારો આવતો જોવા મળે છે. તો એ કિનારા ઉપર આપણને બતાય છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે. સમુદ્રના મોજા કોની સાથે ટકરાય છે? ખડકો એટલે કે પથ્થરો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડ બને છે. બરાબર? અમુક વાર શું બનશે? તિરાડ. સમયાંતરે તે મોટી અને પહોળી પણ બની જાય છે. અમુક વાર એવું થશે કે સમુદ્રના મોજા છે ખૂબ જ ગતિમાં હોય તો એના કારણે આ જે ખડકો ઉપરની તિરાડ છે એ તિરાડ કેવી બની જશે? ખૂબ જ મોટી અને ખૂબ જ પહોળી બની જાય છે. તેને સમુદ્રી ગુફા કહેવામાં આવે છે. અને આ જે તિરાડ પડે છે એને શું કહેવામાં આવે છે? સમુદ્રી ગુફા. તમે દીવ અને દમણ ગયા હશો તો ત્યાં આવું જોવા મળતું હશે કે પથ્થરની અંદર ગુફા ટાઈપ જે જોવા મળે છે એને શું કહેવાય? સમુદ્રી ગુફા. એટલે કે સમુદ્રના કિનારા પાસે આવેલી ગુફા કે જે સમુદ્રના મોજાના ટકરાવાના કારણે અમુક સમયે તિરાડ સ્વરૂપે બહાર નીકળે છે. બરાબર? હવે આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે. અમુક વાર શું થશે કે આ ગુફા છે ખૂબ જ મોટી થતી જાય એટલે માત્ર છત તરીકે જ એ આપણને દેખાય છે, જેનાથી તટીય કમાન બને છે. એનાથી શું બને છે? તટીય કમાન.
સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે. અને અમુક વાર એવું થશે કે સમુદ્રના મોજા છે એ ખૂબ જ વધવા લાગે ને એટલે એ છતને પણ શું કરી નાખશે? તોડી નાખશે. એટલે ગુફા સ્વરૂપ જ એનું રહેશે નહીં. બરાબર. અને ફક્ત શું બની જશે? દિવાલ બની જશે. આ જે ગુફા હોય એ માત્ર શું બની જશે? દિવાલ. અને દિવાલ જેવા આ ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે. અંડરલાઈન. દિવાલ જેવા આ ભૂ સ્વરૂપને એટલે કે જમીનના સ્વરૂપને શું કહેવામાં આવે છે? સ્ટેક કહેવામાં આવે છે. બરાબર. પછી સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓ લગભગ ઉર્ધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. બરાબર. અને એ જે કિનારાઓ ઉપર ખડકાળ જમીન જોવા મળે ને એને જ શું કહેવામાં આવે છે? સમુદ્ર કમાન પણ કહેવામાં આવે છે. પછી સમુદ્રી મોજાઓ કિનારા ઉપર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. અને જોજો સમુદ્રનો કિનારો હશે ત્યાં કોઈક જગ્યાએ રેતાળ જમીન હશે અથવા તો કોઈક જગ્યાએ પથ્થરવાળી જમીન જોવા મળતી હશે. તો આ જે જમીનનું નિક્ષેપણ છે એને પુલિન કહેવામાં આવે છે. સમુદ્ર પુલિન. હવે હું તમને અહીં સમુદ્રના 2 થી 3 ફોટોસ છે બતાવું છું. એ તમારે જોવાના છે. ત્યારબાદ આપણે હિમ નદીનું કાર્ય શું છે તે પણ જોઈએ છીએ. ઓકે. જો અહીં કેમ સમુદ્રનો ફોટો બતાય છે તો અમુક સમુદ્રનો જે કિનારો છે એ રેતીને પોતાની સાથે ખસેડીને લાવે છે. તો આ ઘસારણની પ્રક્રિયા થઈ કહેવાય. બરાબર. જો અહીં કિનારા ઉપર રેતીને સાથે ઘસેડીને લાવે છે અને જ્યારે એક સમુદ્રના મોજા પાછા જાય છે ત્યારે પથ્થરોને સાથે લેતા પણ જાય છે. રેતીને સાથે લેતા પણ જાય છે. ત્યારબાદ બીજો પણ સમુદ્રનો ફોટો છે. અહીં પણ એવું જ દેખાય છે. બરાબર. તો આ વાત હતી સમુદ્રના મોજા વિશેની વાત. અને જ્યારે ક્યારેક વાવાઝોડું આવે ત્યારે સમુદ્રના મોજા છે ખૂબ જ ઊંચા ઉછળવા પણ લાગે છે. તો એનું પણ એક કારણ એ છે કે એનું કારણ એ રહેશે કે સમુદ્રની સપાટીની અંદર જે ઘસારણ થાય છે એના કારણે અને કંપનના કારણે આ સમુદ્રના મોજા છે એ ખૂબ જ વધારે ઉછળવા લાગે છે. ઓકે. હવે આપણે અભ્યાસ કરીશું હિમ નદી. હવે છે હિમ નદીનું કાર્ય. એટલે કે હિમ નદીનું કાર્ય મીન્સ કે જમ્મુ કાશ્મીરની અંદર જોજો શિયાળો હોય ને ત્યારે નદીનું પાણી છે બરફ થઈ જાય છે. તો આ જે નદીનું પાણી બરફ થઈ જાય તેને શું કહેવામાં આવે છે? હિમ નદી. બરાબર. હવે આ હિમ નદી છે શું કામ કરતી હશે? બરાબર. તેના વિશે હવે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે હવે તેના વિશે સમજૂતી મેળવીએ. બરાબર. હિમ નદી જે છે એ હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. કે જે જગ્યાએ બરફનું પ્રમાણ વધારે હોય છે ત્યાં નદીના સ્વરૂપમાં જ હિમ એટલે કે બરફ છે એ જામ થઈ જાય છે જેને હિમ નદી તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. અહીં પણ એ જ કહેવામાં આવ્યું છે કે હિમ નદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. બરાબર. આગળ હિમ નદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી અને વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદૃશ્યનું નિર્માણ કરે છે. હવે આ હિમ નદી શું કામ કરે છે? તો કે હિમ નદીઓ નીચેના નક્કર ખડકોમાંથી એટલે કે નદીની નીચે જે નક્કર ખડકો છે એમાંથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી. ગોળાશ્મ માટી એટલે કે જે ઘસાઈને આવેલી છે એ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદૃશ્યનું નિર્માણ કરે છે. કંઈક અલગ જ પ્રકારનું એ શું કરે છે? નિર્માણ કરે છે કે જેના કારણે આપણને અમુક જગ્યાએ પાણી બતાશે અને અમુક જગ્યાએ બરફના ઢેફા બતાય છે. બરાબર. તો આ શું છે? ગોળાશ્મી. બરાબર. આગળ હિમ નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણમાં પણ નિર્માણ કરે છે. એટલે કે હિમ નદી ઘણી વાર જ્યારે ઘસારણ વધી જાય
ત્યારે એ કયો આકાર દેખાય છે? યુ આકારની દેખાવા લાગે છે. અને સાથે સાથે ખીણનું પણ નિર્માણ કરે છે. એટલે કે અમુક જગ્યાએ છે બરફનો ભાગ ઊંચો હોય, અમુક જગ્યાએ બરફનો ભાગ કેવો રહેશે? નીચો રહેશે. હમણાં હું તમને હિમ નદીના ફોટોસ પણ બતાવીશ. બરાબર? ત્યારબાદ હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાય અને સરોવરનું નિર્માણ થાય છે. હવે ઘણી જગ્યાએ એવું થશે કે જ્યારે બરફ પીગળવા લાગે છે, એ બરફ પીગળે એટલે એક નવા જ સરોવરનું નિર્માણ થઈ જાય છે, કે એ જગ્યાએ સરોવરનું નિર્માણ થાય છે, જેને ટાર્ન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટાર્ન. બરાબર? આગળ હિમ નદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો, એટલે કે હિમ નદીમાં જે કઈ પદાર્થ આવે છે, જેવા કે નાના મોટા ખડકો. હવે એ હિમ નદીની અંદર કેવા પદાર્થો આવતા હશે? નાના મોટા ખડકો, રેતી, કાકરા નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. ડ્રમલીન એટલે કે અમુક જગ્યાએ તેના ઢેફાઓ છે વધારે જોવા મળે, જેને શું કહેવાય? ડ્રમલીન. બરાબર? એટલે કે એની અંદર ખનીજ એટલે સોરી ખડક પણ હોય અને રેતી પણ હોય અને કાકરા પણ હોય અને સાથે સાથે બરફ પણ જોવા મળતો હોય, કે જેને ડ્રમલીન ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો આ વાત હતી, એ હતી હિમ નદીનું કાર્ય. હવે આપણે હિમ નદીના ફોટોસ જોઈએ. જો આ પહેલો ફોટો છે ને, એ હિમ નદીના પ્રવાહનો ફોટો છે, કે જ્યારે ધીરે ધીરે બરફ છે એ જામવા લાગે છે. બરાબર? પાણીના સ્વરૂપમાં બરફ પીગળવાને બદલે એ જામતો જાય છે, ત્યારે તે કેવું સ્વરૂપ ધારણ કરે છે તેનો ફોટો અહીં આપવામાં આવ્યો છે. જેમ જેમ ઠંડીનું પ્રમાણ છે વધશે, એમ હિમ નદી છે એ ખૂબ જ જામતી જશે, એટલે કે બરફ છે એ જામવા લાગશે. અહીં આપણને જે ફોટો આપવામાં આવ્યો છે એ એવું દર્શાવે છે. પછી એક બીજો ફોટો છે, ખીણનું સ્વરૂપ ધારણ કરનારી નદીનો ફોટો છે. આ જે ફોટો છે ને, ખીણનું સ્વરૂપ, કે ઉપરની સાઈડ જોવો તો તમે માત્ર બરફ જ જોવા મળશે, પરંતુ જો નીચેની સાઈડ જોવો તો અમુક જગ્યાએ પાણી અને અમુક જગ્યાએ બરફના ઢેફાઓ પણ જોવા મળે છે. તો આ વાત હતી હિમ નદીની, એટલે કે આ જે વાત છે ખીણવાળી નદીની વાત થઈ. ત્યારબાદ ત્રીજું છે કે અલગ અલગ જગ્યાએ આપણે કીધું કે ડ્રમલીન. શું કીધું? ડ્રમલીન. તો આ જે ફોટો છે ને, એમાં દેખાય છે, જો અલગ અલગ જગ્યાએ પથ્થર, રેતી અને કાકરા અને બરફના સ્વરૂપે અમુક જગ્યાએ ઢેફાઓ જામી જાય છે. બરાબર? તો આ જે ઢેફાઓ જામે છે ને, એ ડ્રમલીન ઢેફાઓ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? ફરીવાર દેખાડું છું કે આ જે છે એ ડ્રમલીન ઢેફાઓ છે. ત્યારબાદ આ જે છે ખીણ પ્રકારની નદીનું સ્વરૂપ છે, હિમ નદીમાં ખીણ પ્રકારની, અને આ જે છે એનો પ્રવાહ દર્શાવે છે, એટલે કે બરફનો પ્રવાહ કઈ રીતના પસાર થાય છે તે દર્શાવે છે. બરાબર? તો આ હતી હિમ નદી. હવે આપણે અભ્યાસ કરવાનો છે એ છે પવનનું કાર્ય, કે પવન શું કાર્ય કરે છે. સૌથી વધારે જોજો પવનનો અનુભવ છે રણ પ્રદેશમાં થતો જોવા મળે છે. બરાબર? અને ત્યાં ઢુવા છે, ઢેફા છે રેતીના, એનો પ્રમાણ પણ કેવું હશે? વધારે હશે. શા માટે? કારણ કે પવનના પ્રવાહના કારણે રેતી છે એ સ્થળાંતરિત થાય છે. બરાબર? અને એના કારણે ઢુવાની રચના થાય છે. બરાબર? તો હવે આપણે અભ્યાસ કરીએ છીએ પવનનું કાર્ય. રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. હમણાં જ મેં વાત કરી કે રણમાં પવન છે સૌથી વધારે દેખાય છે. બરાબર? એટલે કે રણની અંદર જે પવન હોય ને, એ ઘસારણ અને નિક્ષેપણનું કેવું છે? મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે, કે જે જમીન ઉપર રહેલી રેતી છે ને, એને વધારે ઘસારણ આપે છે પવન. બરાબર? આથી આવા ખડકોના આધારે સાંકડો અને મથાળું મોટું રહે છે, કે ઘણી વાર એવું થશે કે પવનો બદલાશે એટલે ખડકોનો આધાર કેવો પણ થશે?
તો કે ખડકોનો આધાર પણ બદલાઈ જશે. ક્યારેક કેવો થશે? સાંકડો થઈ જશે અને ક્યારેક મથાળું હોય કેવું થશે? મોટું રહે છે. અહીં આપણને એક સરસ બાજુમાં રણ પ્રદેશનો ફોટો બતાડવામાં આવેલો છે, જુઓ. એમાં પણ બતાય છે કે અમુક જગ્યાએ રેતીનું પ્રમાણ કેવું છે? વધારે છે, તો અમુક જગ્યાએ ખાડા સ્વરૂપમાં જોવા મળે છે. આગળ રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે. રણમાં કેવા ખડકો જોવા મળે છે? ભૂછત્ર એટલે ટેકરી ટાઈપ. ભૂછત્ર એટલે શું થશે? ટેકરી જેવા. બરાબર. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે. અને આ જે ખડક હોય પથ્થર, એને શું કહેવામાં આવે છે? ભૂછત્ર ખડક. અમુક જગ્યાએ એવું થશે કે રેતીના ઢૂવાથી સરસ મજાના પર્વત જેવો આકાર દર્શાવે, તો એને શું કહેવાય? ભૂછત્ર ખડક. બરાબર. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. બરાબર. ત્યારબાદ પવન છે એ ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. હમણાં જ મેં વાત કરી હતી કે જ્યારે પવનનો પ્રવાહ છે વધારે હોય ત્યારે રેતીને શું કરે છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. જોજો અતિશય પવન હોય ને ત્યારે રેતી કેટલી ઉડે છે, એટલે રેતીનું શું થાય છે? સ્થળાંતર થાય છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પવન તેને પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે, એટલે કે પવન છે ધીરો પડી જાય છે, ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બની જાય છે. અમુક વાર શું થશે કે એ રેતી છે જમીન ઉપર આવી જાય અને નાની નાની ટેકરીના સ્વરૂપમાં આપણને દેખાય છે, જેને ઢૂવા કહેવામાં આવે છે. જે હમણાં મેં તમને વાત કરી હતી. અહીં બાજુમાં ઢૂવાનો પણ ફોટો બતાય છે કે ટેકરી સ્વરૂપે રેતી પણ આપણને જોવા મળે છે. બરાબર. સમજાણું કે રેતી છે જમીન ઉપર પથરાય અને નાની ટેકરી સ્વરૂપ બને એને શું કહેવામાં આવે છે? ઢૂવા કહેવામાં આવે છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા સૌથી વધારે જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા જે છે એ સૌથી વધારે જોવા મળે છે. તેને દૂર લઈ જાય છે જ્યારે આ માટી કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે. એટલે કે આ જે માટી હોય ને એનો વિસ્તાર પણ કેવો થઈ જાય છે? મોટો થઈ જાય છે. તો તેને લોએસ કહેવામાં આવે છે. આ જે ઢૂવા હોય એ પોતાની જગ્યા બદલે એટલે એને શું કહેવામાં આવે છે? લોએસ. એક ઉદાહરણ આપ્યું છે કે ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે. એટલે કે ચીનમાં પણ ઘણી જગ્યાએ રણ પ્રદેશ આવેલા છે કે જ્યાં પણ આપણને મોટા લોએસ એટલે કે ઢૂવા જોવા મળે છે. હવે પાઠ નંબર 9 કે જેનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, તે આપણો અહીં પૂર્ણ થાય છે. હવે આજે આપણે જે અભ્યાસ કર્યો તેના વિશે ખાલી નોંધ લખી લઈએ કે આજે આપણે અભ્યાસ કર્યો એક તો ભૂમિના સ્વરૂપોનું નિર્માણ કેવી રીતના થાય છે, પછી ભૂમિ સ્વરૂપો કયા કયા છે, પછી તો કે નદીનું કાર્ય શું છે, પછી સમુદ્રના મોજાનું કાર્ય શું છે, પછી હિમ નદી કેવું કાર્ય કરે છે, અને છેલ્લે પવનનું કાર્ય શું છે. બરાબર. આટલો અભ્યાસ છે એ આપણે આ લેક્ચરની અંદર કરેલો જોવા મળે છે. હવે હોમવર્કની અંદર તમારે અહીં સરસ મજાનો સ્વાધ્યાય આપણને આપેલો છે. સ્વાધ્યાયમાં બરાબર, તેમાં સ્વાધ્યાયની અંદર જોડકા જે છે ને એ અને ખાલી જગ્યા છે એ હું તમને અત્યારે પુરાવડાવું છું. બાકીના પ્રશ્ન નંબર 2, 3 અને 4 જે તમારે હોમવર્ક બુકની અંદર લખવાના છે. ઓકે. તો તમે સ્વાધ્યાયમાં એટલે કે પાઠ્યપુસ્તકની અંદર જ ખાલી જગ્યા અને જોડકાઓ પુરાવું એમ પૂરી નાખો. ત્યારબાદ હોમવર્કની અંદર પ્રશ્ન નંબર 2, 3 અને 4 આ ત્રણે ત્રણ પ્રશ્નો છે હોમવર્ક બુકની અંદર લખવાના છે. ઓકે. તો આપણે જોડકા જોડોમાં પૂરીએ છીએ કે પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર કયું છે?
તો એમાં આવશે ઈ એટલે કે શિયાળ, એટલે કે વન ની સામે લખી નાખો ઈ, શિયાળ. બીજું છે રૂપાંતરિત ખડક જે છે એ કયું છે? તો એમાં આવશે આરસ પહાણ એટલે કે સી, બીજામાં આવે છે સી. ત્રીજું નદીનું કાર્ય કયું છે? તો પૂરના મેદાન બનાવવાનું એટલે કે ત્રીજામાં આવે છે ડી. ચોથું પવનનું કાર્ય કયું છે? તો રેતીના ઢૂવા બનાવવાનું એટલે કે ચોથામાં આવે છે બી, રેતીના ઢૂવા. અને પાંચમું છે હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ કયું છે? તો એ એટલે કે ગોળાશ્મી. બરાબર, એ એટલે કે ગોળાશ્મી. ત્યારબાદ ખાલી જગ્યા છે કે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે. તો એમાં લખો ભૂગર્ભ. પેલી ખાલી જગ્યામાં આવે છે ભૂગર્ભ. બીજું અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે. આ પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો જવાબમાં આવે છે ગ્રેનાઇટ. જવાબમાં આવે છે ગ્રેનાઇટ. ત્રીજું ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય તે ખાલી જગ્યા કેન્દ્ર કહેવાય છે. તો એમાં આવે છે ઉદ્ગમ કેન્દ્ર. ઉદ્ગમ કેન્દ્ર. ચોથી ખાલી જગ્યા છે એ પાછળ ફેરો પેજ નંબર 54 પર કે સમુદ્રના મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને શું કહેવામાં આવે છે? કયા નામે ઓળખવામાં આવે છે? તો એમાં આવશે સ્ટેક. સ્ટેક. ચોથી ખાલી જગ્યામાં આવે છે સ્ટેક. અને છેલ્લી પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે. આ તો હમણાં જ ભણ્યા આપણે. લો એસ. શું આવે પાંચમી ખાલી જગ્યામાં? લો એસ. ફરીવાર રિપીટ કરું છું. હોમવર્કની અંદર પ્રશ્ન નંબર 2 એક બે વાક્યમાં ઉત્તર લખો, પ્રશ્ન નંબર 3 ટૂંક નોંધ લખો અને પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આટલી વસ્તુ છે એ તમારે હોમવર્ક બુકની અંદર પાઠ નંબર 9 કરી અને લખવાની છે. ઓકે, હવે આપણે આની પછીના લેક્ચરમાં પાઠ નંબર 9 છે તે સ્વાધ્યાય પોથીની અંદર પૂરવાનો છે. ઓકે, થેન્ક યુ.